તાલુકાના કરોડ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની દહેશત જોવા મળી રહી હતી. ખેડૂત અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાતા ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને પાંજરો મૂકતા દીપડો ઝડપાઈ ગયો છે. ઉજ્જૈન તાલુકાના કરોડ ગામમાં ખેડૂત હરિસિંહભાઈ દાવાભાઈના ખેતર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડો દેખાતા ખેડૂતોને આજુબાજુના ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના સરપંચ સંગીતાબેન સંદીપભાઈ વડવી દ્વારા ટાવલી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને અરજી આપવામાં આવતા આરએફઓ મિત્તલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકવામાં આવ્યું હતું. પાંજરામાં મારણ મૂકતા બીજા જ દિવસે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પકડાતા ગ્રામજનોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને ખેડૂતો તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. AB48 ન્યૂઝ ગુજરાત સાથે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી.